તો જૂનાગઢ માંગરોળ ઘેડ પંથકના ગામોમાં ફરી એકવાર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી। ઓજત નદીનો પાળો તૂટતા માંગરોળ ઘેડ પંથકના ગામોમાં ફરી એકવાર પાણીથી જળબંબાકાર થયેલા જોવા મળ્યા। તો માંગરોળના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં ઓજત નદીનો પાળો તૂટતા જ સમગ્ર જગ્યાએ પાણી જ પાણી જોવા મળ્યું હતું। પોરબંદરના દ્રશ્યો, ઘેડ પંથકના દ્રશ્યો છે, જ્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે। ઓજત નદીનો પાળો તૂટતા જ નદીના પાણી ગામમાં ફરી વળ્યા। તો ગીર સોમનાથના વેરાવળમાં સવારથી જ મેઘરાજાએ ધડબડાટી બોલાવી। હવામાન વિભાગની આગાહી મુજબ સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે। રસ્તાઓ પાણી પાણી થઈ ગયા। વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। તો ઉના તથા ગીરગઢડા તાલુકામાં ફરી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે। ઉનાના કંસારી, ભાચા, લામધારા તથા સિલોજ તથા ગીરગઢડાના જરગલી, સનવાવ, હરમડિયા, જામવાડામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। તો ઉના સહિત આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ઉના તથા ગીરગઢડા તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જયેશ। ઉના સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, શું વિગતો મળી રહી છે? વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ છે। ગીર સોમનાથ જિલ્લાના ઉના તેમજ ગીરગઢડા વિસ્તારમાં વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો। તેમજ એ રીતે વાત કરીએ સમગ્ર જિલ્લામાં પણ મેઘ અત્યારે યથાવત હોય તેમાં વેરાવળમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। સુત્રાવાડામાં પણ વરસાદ તેમજ તાલાળામાં 3 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। જી આભાર જયેશ, માહિતી આપવા માટે।